નવી આશા અને ઉમંગ સાથે નૂતન વર્ષ વિક્રમ સંવંત 2082નો થયો મંગળ પ્રારંભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે ગાંધીનગરના પંચદેવ મંદિર, ત્રિમંદિર અને અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કર્મચારીઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત। નવા વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કાર્યકરોને પાઠવી શુભકામના। ગૃહમંત્રીના જન્મદિવસ પર શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ। પ્રધાનમંત્રી મોદીએ પણ ગૃહમંત્રીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા। નવા વર્ષના પાવન અવસરે સુરેન્દ્રનગરમાં દુધરેજ ગામના વડવાળા મંદિરે અન્નકૂટ મહોત્સવ। તો રજવાડા સમયની પરંપરા હજુ પણ યથાવત। ફટાકડા ફોડી ગાયોને ઉશ્કેરી ગોવાળ પાછળ દોડાવી ગાયોના પગની રજને શ્રદ્ધાળુઓએ માથે ચઢાવી। છઠ મહાપર્વ માટે રેલવે વિભાગ તૈયાર। તહેવારી ભીડને પહોંચી વળવા રેલવે સ્ટેશન સજ્જ। સ્ટેશનો પર મુસાફરોની સલામતી અને સુવિધા માટે કડક વ્યવસ્થા। 7,800 વધુ ટ્રેનો દોડાવવામાં આવી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 4 દિવસીય કેરળ પ્રવાસે। રાષ્ટ્રપતિએ શબરીમાલા મંદિરમાં કરી પૂજા અર્ચના। દેશવાસીઓની ખુશી અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના। આજે ગૃહ મંત્રાલયની દિલ્હીમાં યોજાઈ હતી મહત્વની બેઠક। ગૃહ મંત્રાલય અને લદ્દાખ સંગઠનો વચ્ચેની બેઠક પૂર્ણ। લદ્દાખને લગતા મહત્વપૂર્ણ અને પ્રાદેશિક મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા। બિહાર ચૂંટણી માટે એનડીએ પ્રચારમાં વ્યસ્ત। તો સીટ ફાળવણીને લઈને મહાગઠબંધનમાં હજુ પણ મૂંઝવણ। તેજસ્વી યાદવે જીવિકા દીદીની કાયમી નિમણૂકની કરી જાહેરાત। તો ભાજપે સાધ્યું નિશાન, કહ્યું ચૂંટણીમાં રમી રહ્યા છે દાવ। મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મેચ। ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય। પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહેવા માટે રમાઈ રહી છે મેચ।